હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ, જેમાં જીએસઆરટીની જે ડ્રાઈવરની ભરતી છે, કંડક્ટરની ભરતી છે, હેલ્પરની ભરતી છે, એ ભરતીના નિયમોમાં થોડો ફેરફાર આવ્યું છે. એમાં નવો આરઆર ડિક્લેર થયો છે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો આની આપણે માહિતી જોઈએ. તો જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી 2026માં નવા નિયમો, શૈક્ષણિક લાયકાત અને મેરિટની સંપૂર્ણ માહિતી માર્ગદર્શિકા, જેમાં નવો ઠરાવની જે તારીખ છે એમાં 30/4ના રોજ નવો ઠરાવ બહાર પડ્યો છે. જેમાં જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની જે કક્ષાની જે સીધી ભરતી છે તેમાં નિયમોમાં સમિતિના અહેવાલે આંશિક સુધારો કર્યો છે. તો આપણે જોઈએ કે નવા નિયમો શું છે. નવા નિયમોમાં પહેલું તો છે શારીરિક યોગ્યતા પ્રથમ માપદંડ છે, જેમાં દ્રષ્ટિ એટલે વિઝન, સ્પષ્ટ દ્રષ્ટિ હોવી જોઈએ, ચશ્માના નંબર ના હોવા જોઈએ, રંગ, અંધત્વ, કલર બ્લાઇન્ડનેસની ખામી ન હોવી જોઈએ. જે સામાન્ય અથવા તો અન્ય પુરુષ ઉમેદવારો હોય એની લઘુત્તમ જે ઊંચાઈ છે 162 સેન્ટીમીટર હોવી જોઈએ. પછી એસટી અનુસૂચિત જનજાતિ છે એમાં પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ 160 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો આ અરજી આપણે કોણ કરી શકશે. એ સામાન્ય વય મર્યાદા 25 થી 35 વર્ષની આપી છે, જેમાં ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની છૂટછાટ છે. અનામત વર્ગના જે ઉમેદવારો છે, સરકારશ્રીના નિયમ અનુસાર મહત્તમ ઉંમરમાં એમને 5 વર્ષ વધારાની છૂટછાટ આપવામાં આવી છે. અને માજી જે સૈનિક છે, એક્સ સર્વિસમેન, એમને સંરક્ષણ સેવાના વર્ષો ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત અને લાયસન્સની વાત કરીએ તો જેમાં પહેલું છે શિક્ષણના અંદર કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 HSC પાસ થવું અથવા તો એના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બીજું છે લાયસન્સમાં આરટીઓ તરફથી જે પબ્લિક વાહન ચલાવવા માટેનું જે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ છે એ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું ફરજિયાત છે. પછી બેઝની વાત કરીએ તો પબ્લિક વાહન ચલાવવા માટેનો ફરજિયાત બેઝ જરૂરી છે, તો જ તમે એનામાં ફોર્મ ભરી શકશો. ત્યારબાદ ફરજિયાત અનુભવનું પ્રમાણપત્ર, મતલબ જે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા પછીનો જે અનુભવ છે એ જ માન્ય ગણાશે. એનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ 4 વર્ષ. ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછું 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને કોઈ પણ ટ્રાન્સપોર્ટ અથવા તો કંપનીમાં કામ કરતા હોય તેનું માન્ય ફરજિયાત પ્રમાણપત્ર હોવું જોઈશે. નવો બદલાવ, લેખિત પરીક્ષાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. પહેલા લેખિત પરીક્ષા ન હતી. જૂનો નિયમ એવું કહે છે કે શૈક્ષણિક લાયકાતના ટકાવારીના આધારે મેરિટ બનતું હતું. નવા નિયમમાં એવું છે કે શૈક્ષણિક ગુણોનું ડાયરેક્ટ મેરિટ રદ કરવામાં આવ્યું છે. જૂના નિયમમાં એવું હતું કે માત્ર મેરિટમાં આવતા મર્યાદિત ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકતા. હવે નવા નિયમમાં એવું છે કે અરજી ફોર્મ ભરનાર તમામ ઉમેદવારો લિખિત પરીક્ષા આપી શકશે. સ્પર્ધા હવે બધા માટે ખુલ્લી છે. પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સ્ટેજ 1માં લેખિત પરીક્ષા એટલે OMR પદ્ધતિ જે પરીક્ષા લેવાશે 100 માર્કની, એમાં કુલ 100 માર્ક્સ હશે અને ગુણવત્તા 100 હશે. આ પરીક્ષામાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ જેમ કે 40% ધ્યાને લેવામાં આવશે નહીં. 40% કોઈ ગુણ લેવામાં 40% જોઈશે. બીજું છે 1:2 રેશિયો, જેમાં OMR લેખિત પરીક્ષાના મહત્તમ ગુણ અને અનામત બિન અનામત કેટેગરીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે. પછી ખાલી જગ્યાના 1.2ના પ્રમાણમાં એક જગ્યા સામે 2 ઉમેદવાર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જો ઉમેદવારો પૂરશે તો બમણા ઉમેદવારો બોલાવાશે. ખાસ નોંધ એ છે કે જો છેલ્લી કટ ઓફ લાઇન પર સમાન ગુણ ધરાવતા ઉમેદવારો હશે તો તે તમામ સમાન ગુણવાળા ઉમેદવારોને ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે. એટલે જેને સરખા ગુણ હશે તમને બધાને બોલાવવામાં આવશે. પસંદગીની જે પ્રક્રિયા છે સ્ટેજ 2 ડ્રાઇવિંગ ટેસ્ટ, જેમાં 50 માર્કનો ડ્રાઇવિંગ ટેસ્ટ થશે. આ પાસ થવાનો ફરજિયાત માપદંડ છે 35 ગુણ લાવવા પડશે. એટલે 50માંથી તમારે 35 ગુણ એટલે 35 માર્ક લાવવા ફરજિયાત છે. લિખિતમાં કોઈ લઘુત્તમ ગુણ ન હતા, પરંતુ પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ સ્કિલમાં બાંધછોડ ચાલશે
નહીં, મતલબ અહીંયા પાસ થવા માટે તમારે 35 માર્ક તો લાવવા જ પડશે. ફાઇનલ ઇક્વેન્શન એટલે ફાઇનલ મેરિટ કેવી રીતે બનશે? તો પહેલા તમારે લિખિત પરીક્ષાના 100માંથી 40% મેળવેલા માર્ક પ્લસ ડ્રાઇવિંગ ટેસ્ટના 50માંથી 60% મેળવેલા માર્ક્સ અને તેનું ફાઇનલ જે મેરિટ બનશે તેમાંથી જે ફાઇનલ સિલેક્શન થવાનું છે એ ધ્યાને લેવામાં આવશે. આ બંનેના સરવાળા અને જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓને ધ્યાનમાં રાખીને અંતિમ પસંદગી સિલેક્શન લિસ્ટ અને પ્રતીક્ષા યાદી એટલે વેઇટિંગ લિસ્ટ તૈયાર થશે. તમારી સફર હવે શરૂ થાય. નવા નિયમોએ શૈક્ષણિક ટકાવારી મર્યાદા દૂર કરી સ્પર્ધાને સંપૂર્ણ ન્યાયી બનાવી છે. લેખિત પરીક્ષાની જે તૈયારી હતી, ડ્રાઇવિંગ સ્કિલની જે પ્રેક્ટિસ, બંનેમાં સંતુલન જાળવવું એ જ સફળતાની ચાવી છે. મતલબ કે લેખિતમાં પણ તમારે પાસ થવું પડશે અને ડ્રાઇવિંગમાં પણ પાસ. અને ડ્રાઈવરની સત્તાવાર જે નોટિફિકેશન છે એ ટૂંક સમયમાં બહાર પડશે. તો